ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا الباقر عليه السلام: الإبقاء على العمل أشد من العمل. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આજે પણ ઈદની મુબારકબાદી આપ તમામ મોમિનીનની ખિદમતમાં પેશ કરતા ખુદાવંદ આલમની બારગાહમાં આપણે શુક્ર અદા કરીએ છીએ કે એક મહિનો ઇબાદત કર્યા બાદ ખુદાએ આ ઈદનો મોકો જોવો આપણને નસીબ કર્યો. ઈદની ખુશી તો આપણે મનાવી લીધા ગઈકાલે રાતમાં અને આજના દિવસની અંદર. આ ઈદની ખુશી, આ ઈદની અંદર કરવાના વાજિબાત અને મુસ્તહબાતને અલ્હમ્દુલિલ્લાહ આપણે અંજામ આપી દીધા. ઈદ બાદ આ પહેલી શબે જુમા ખુદાએ આપણા દામનમાં આપી છે. આજની આ શબે જુમા કે જેની કદરો કિંમતને આપણે જાણીએ કે અલ્લાહની મહેમાની તો પૂરી થઈ, માહે મુબારકે રમઝાન જેવો નૂરાની મોકો એ તો આપણા હાથમાંથી આ ફુરસત હવે રૂખસત થઈ ગઈ. હવે આપણા દામનમાં ઇબાદતોના સવાબને વધારે મેળવવા માટે, ઇબાદતો કમાવવા માટે, નેકીઓને હાસિલ કરવા માટે આપણી પાસે હવે આપણા દામનમાં આવી શબે જુમા છે. બીજી અમુક ખાસ મુનાસિબતો છે કે હવે એનાથી આપણે લાભ ઉઠાવવાનો છે અને એનાથી આપણે ફાયદો ઉઠાવવાનો છે. આજની આ શબે જુમાની મહેફિલની અંદર જે વાતને મારે બયાન કરવી છે, એક દાખલો અને મિસાલ આપીને વાતને આગળ વધારો તો મને લાગે છે બહેતર રહેશે. જો આપણા ઘરમાં આપણો બધો માલ હોય, આપણે માલ કમાવી લીધા, ફાયદો હાસિલ કરી લીધા, ખૂબ આપણને ધંધામાં ફાયદો થયો અને આપણો બધો માલ આપણા ઘરમાં હોય. જો કે આપણે તો અહીંયા બેંકમાં રાખતા હોય, બધું ત્યાં સેફ હોય, ત્યાં સચવાતા હોય. પણ માની લ્યો થોડી વાર માટે તમારી પાસે 1 લાખ છે તો 1 લાખ ઘરમાં પડ્યા હોય. કોઈ પાસે 10 લાખ હોય, 10 લાખ ઘરમાં પડ્યા હોય. ઘરમાં આપણે સાચવીને રાખ્યા હોય, બરાબર સેફ જગ્યા ઉપર મૂક્યા હોય અને આપણને ખબર પડે જોઈ કે ગામમાં એક ચોર અને ડાકુઓની એક ટોળી ઘૂસી ગઈ છે. એ લોકોનું કામ જ ઈ છે રાતના સમયમાં હમલો કરે અને આવે તો ખાલી હાથ પાછા નથી જાતા, એ બધું લૂંટીને સાફ કરીને જાય છે. હવે આપણે કેટલી તકેદારી રાખશું કે ભાઈ ઘરમાં આટલું જોખમ પડ્યું છે, ઘરની અંદર આટલી કિંમતી ચીજ પડી છે, આટલો માલ પડ્યો છે અને બહાર લૂંટવા માટે લોકો તૈયાર. ઇન્સાન કેટલી તકેદારી રાખશે, કેટલું ધ્યાન રાખશે, કેટલી વ્યાધિ કરશે. આવી જ કંઈક હાલત રમઝાન મહિના પછી આપણી હોવી જોઈએ. કેવી રીતના? રમઝાન મહિનામાં અલ્હમ્દુલિલ્લાહ નેકીઓ તો કમાઈ લીધા, ઇબાદતો ઘણી કરી લીધા, થોડીક ઇબાદત કરીએ પણ નેકી વધારે મળતી હતી. એક આયત પડીએ આખા કુરાનનો સવાબ,
એક નમાઝ પડીએ એટલા ઘણી નમાઝનો સવાબ, એમાંથી એક રાત તો એવી હતી કે જેની ઇબાદતો 1000 મહિના કરતા બહેતર. આ બધી નેકીઓને જમા તો કરી લીધી, નામે આમાલમાં આપણે રાખી લીધા. હવે એને સાચવવી, એને બાકી રાખવી, એને બચાવીને રાખવી આપણી જવાબદારી છે. કારણ કે હવે ઈદ થતા જ શૈતાન અને એની ટીમ હવે રિહા થઈ ગઈ. શૈતાન આવે છે આપણા રૂહાની માલ અને દૌલતને લૂંટવા માટે, આને ચોરી કરીને લઈ જવા માટે. એનાથી આપણે બચાવવાનું છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. એટલે જ આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદે બાકિર અલૈહિસ્સલામ એમની એક હદીસને મેં તમારી સામે રજૂ કરી. પાંચમા ઇમામ કહે છે, અલ ઇબકાઉ અલલ અમલ અશદ્દુ મિનલ અમલ. કોઈ અમલ ઉપર બાકી રહેવું, કોઈ અમલને ટકાડી રાખવો, આ મુશ્કેલ વાત છે ખુદ અમલ કરવા કરતા. કોઈ માલ કમાવી લેવો આસાન, પણ એ માલને સાચવીને રાખવો, કોઈ લૂંટીને ના લઈ જાય, આ એક મુશ્કેલ કામ છે, આ એક સખ્ત કામ છે. ઇબાદતોને કોઈ લૂંટીને ના લઈ જાય, કોઈ એને છીનવીને ના લઈ જાય. ઘણી વખત એવું બને કે આપણે ઇબાદતો તો કરી લીધા, નેકીઓને કમાવી લીધા, પણ આ નેકીઓ આપણાથી છીનવાઈ જાય છે, કોઈ લૂંટીને લઈ જાય, કોઈ એને ખતમ કરી નાખે. આપણે આપણી આ રૂહાની દૌલત જેને રમઝાન મહિનામાં આપણે કમાવ્યા એને બાકી રાખવાની છે. કઈ દૌલતની હું વાત કરું છું? આ ઈમાનની દૌલત, આ તકવા જેને આપણે રમઝાન મહિનામાં આપણી અંદર ડેવલપ કર્યા, એ તકવાની દૌલત, અહેલે બૈતની મોહબ્બતની દૌલત, આ તૌફીક જે આપણા જિંદગીમાં આવી, એ તૌફીકની દૌલત. આ તૌફીક ના છીનવાઈ જાય, આ ઈમાન ના રૂખસત થઈ જાય, આ તકવા ના ચાલ્યો જાય, અહેલે બૈતની મોહબ્બત ના ચાલી જાય. આ બધું, આ બધાને સાચવીને રાખવાનું છે. એના માટે આપણે કેટલું બંદોબસ્ત કર્યા, વિચારવાનો મોકો છે. આપણે કેવી રીતના આ બધી ચીજોને સાચવીને રાખી શકીએ, પોતાની અંદર, પોતાના બાલ બચ્ચાઓની અંદર. અલ્હમ્દુલિલ્લાહ, મોટા લોકોની વાત નથી કરતો, એ લોકો માશાઅલ્લાહ દીનદાર છે અને લગભગ અડધી જિંદગી દીનદારીમાં પસાર કરી ચૂક્યા. જેટલું જીવા હવે એટલા વર્ષો હવે બાકી નથી. વ્યાધિ કરીએ આવતી નસ્લની, આ બાળકોની, આ નૌજવાન અને જવાનોની, કેવી રીતના એમના દિલમાં રહેલી ઈમાનની દૌલતને આપણે સાચવીને રાખીએ. નહીતર લૂંટવા માટે, આ ઈમાનની દૌલતને ખતમ કરવા માટે કોઈ જગ્યા બાકી નથી કે ઈમાન એનું હેલું ના જાય. આ તકવા એની અંદર જે અત્યારે પેદા થયો છે રમઝાન મહિનામાં, એ તકવાને ખતમ કરી નાખશે. આ તકવા લૂંટાઈ જશે જો એને બચાવવામાં ન આવે તો. અને મને બતાવો જોઈએ આજના જમાનામાં, આવા માહોલમાં, આવી જગ્યાની અંદર આપણે આપણા બાળકોની દીનદારીને કેવી રીતના સાચવી શકશું? છે કોઈ બીજો રસ્તો કે બાળક મસ્જિદથી, ઇમામ બારગાહથી, મદ્રેસાથી, મજલિસોથી, આલિમથી જોડાયેલ રહે તો આ ચીજો મહેફૂઝ રહેશે? આના સિવાય બીજો કોઈ ઓપ્શન છે? મસ્જિદે નથી આવવું, મદ્રેસે ના ટાઈમ નથી, આલિમ પાસે ના ટાઈમ નથી, મદ્રેસામાં, મજલિસોમાં, દીની કામોમાં ના, ત્યાં ક્યાંય નથી આવવું અને દીનદારી પણ બચાવવી છે. શું આ વાત શક્ય છે? આ તકવાને બચાવવો છે, શક્ય છે? આ ઈમાનને મહેફૂઝ કરવું છે, આ વાત પોસિબલ છે? હરગીઝ નહીં, હરગીઝ નહીં. જેવી રીતના માલ દૌલતને કમાવીને આપણે આપણા દુકાનથી ઘર સુધી કેવી સેફટીની સાથે લઈ જતા હોય, કેટલા સાચવીને લઈ જતા હોય,
આવી દુનિયાના આવા માહોલમાં આપણે આપણી ઔલાદને રિહા કરી દેવાના છે? એનું ઈમાન રહેવું હોય તો રહે, નહીતર ચાલ્યું જાય. તકવા બચવો હોય તો બચે, નહીતર ખતમ થઈ જાય. ના, ઈ વ્યાધિ કરવાની છે. આ રમઝાન મહિના પછી આપણે આપણી આ રૂહાની દૌલતને કેવી રીતના જાળવીને રાખવી એની ફિકર કરવાની છે. મારે એક હદીસ પણ પढ़વી છે. રસૂલે ખુદા, મશહૂર હદીસ છે, મને નથી લાગતું કે આ નહીં સાંભળી હોય, પણ આવી હદીસોને વારંવાર યાદ અપાવવાની જરૂર છે. ગફલતથી આપણે બહાર આવીએ ને એ માટે રસૂલે ખુદા એક વખત કહે છે પોતાના અસહાબની દરમિયાન, કોઈ પણ માણસ એક વખત લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે, જન્નતમાં એના માટે એક ઝાડ બનાવવામાં આવશે. કોઈ સુબહાનલ્લાહ કહે, એના માટે પણ જન્નતમાં એક ઝાડ બનાવવામાં આવશે. કોઈ અલ્લાહુ અકબર કહે, કોઈ સુબહાનલ્લાહ કહે, કોઈ અલ્હમ્દુલિલ્લાહ કહે, એના માટે જન્નતમાં એક દરખ્ત બને છે, એક ઝાડ એનું જન્નતમાં લગાડવામાં આવશે. અને આ વાત નક્કી છે, જો જન્નતમાં આપણી કોઈ ચીજ છે તો એની પાસે જવાથી આપણને કોઈ રોકી શકવાનું નથી. જન્નતમાં આપણી જો મિલકત હોય, આપણું એક ઝાડ હોય, તો પછી જન્નતમાં તો આપણે જઈ શકશું ને, દેખીતી વાત છે. આ ઇન્સાન જન્નતી છે. આ હદીસ સાંભળવી હતી એટલે એક સહાબી ઉભો થયો, યા રસૂલલ્લાહ, તો પછી જન્નતની અંદર મારા 2 4 10 12 નહીં, મોટા મોટા જંગલ અને બાગાત લાગેલા હશે, એટલા દરખ્ત હશે, કેમ કે એટલો હું zikr પડું છું. રસૂલે ખુદા કહે છે, બેશક તારી મિલકતના ઝાડ જન્નતમાં પુષ્કળ છે, બેશુમાર છે, પણ હા, આખા જંગલને બાળી નાખવા માટે આગની એક ચિંગારી કાફી છે. એક ગુનાહ જો મોકલી દીધા તો આ બધા જંગલ બળીને ખાક થઈ જશે. આ દિવસોની અંદર જ્યાં આપણે ઈ વ્યાધિ કરવાની છે કે આપણી ઇબાદતોને, રૂહાની દૌલતને બીજું કોઈ લૂંટીને ના લઈ જાય, સાથોસાથ ઈ પણ વ્યાધિ કરવાની છે કે હું મારા હાથે એવું કામ ના કરું જેથી મારી આ નેકીઓ બરબાદ થઈ જાય. ક્યારેક ઇન્સાન પોતે જ કારણ બને, એની નેકીઓ ખતમ થઈ જાય, એની નેકીઓનો અસર બાતિલ થઈ જાય, એવું પણ બને છે, એવું પણ થાય છે. હદીસની અંદર મળે છે કે જ્યારે આપણા 5મા ઇમામે આ વાતને બયાન કરીને કે અમલની અંદર ટકી રહેવું, અમલને બાકી રાખવાની મુશ્કેલ વાત અમલ કરવા કરતા, રાવી તરત સવાલ કરે છે, મૌલા કેવી રીતના? હું એક નેક કામ કરું, એને બચાવીને રાખવું એ મુશ્કેલ છે? ઇમામ કહે છે, હા, નેક કામ જે તું કર ને એને સાચવીને રાખવું બહુ મુશ્કેલ વાત છે. બોલો, માલ સાચવીને રાખવો ચોર અને ડાકુઓની દરમિયાન એટલી મુશ્કેલ વાત, એના કરતાંય મોટી મુશ્કેલ વાત. ક્યારેક ઇન્સાન પોતે એવી બેદરકારી રાખે કે એનો અમલ ખતમ થઈ જાય. ઇમામ મિસાલ આપે છે, દાખલા તરીકે કોઈ માણસ ખુદાની રાહમાં કઈ ચીજ આપે, છુપી રીતના આપે, કોઈને ખબર નથી, દેનારને ખબર, લેનારને ખબર, અને આ બંનેના ખુદાને ખબર, બીજા કોઈને ખબર નથી. નેક કામ કર્યું એટલે ફરિશ્તાઓ લખી નાખે, આ ભાઈએ સદકો આપ્યો છુપી રીતના. આપણા ફરિશ્તાઓ આપણા અમલને લખે, આપણી અમલની સિફતને પણ લખે. હા, આ પણ એક મૌઝુ છે, ક્યારેક ઇન્શાઅલ્લાહ એના ઉપર બયાન કરીશ. આપણે જે કઈ નેકીઓ કરીએ ને, કેવી રીતના કરીને એ પણ નોટ થાય. આપણે બધા શબે જુમા છે, મગરિબની નમાઝ તો પડ્યા ને, અદા કર્યા ને, ફરિશ્તાઓએ લખીને આપણી નમાઝને, પણ ફરિશ્તાઓ ખાલી એમ નથી લખતા મગરિબની 3 રકાત આ તારીખમાં, ના એમ નહીં, ફરિશ્તાઓ નોટ કરતા હોય, મગરિબની નમાઝ આણે અદા કરી, અવ્વલ ટાઈમે હતી, જમાત સાથે હતી, જમાતમાં 10 થી વધારે લોકો હતા, એટલે બેશુમાર સવાબ વાળી નમાઝ એને પડી, પહેલી સફમાં પડી, પહેલી સફનો સવાબ વધારે છે ને, અઝાન ઇકામતની સાથે પડી, એનો સવાબ પણ, એને જે આ નમાઝ પડી પોતાના ઘરમાંની મસ્જિદમાં પડી, એનો સવાબ વધારે, નાફિલાની સાથે પડી,
નમાઝ બાદ તસ્બીહ પણ પડાણી, નમાઝ બાદ દુઆ પણ પડ્યા. આ બધું લખવામાં આવે છે, બધું નોટ થાય છે. ઇમામ કહે છે કે જ્યારે બંદો રાહે ખુદામાં છુપી રીતના સદકો આપીને ફરિશ્તાઓ લખે, આ માણસે સદકો આપ્યો, છુપી રીતના આપ્યો. નેકી થઈ ગઈ, નેક કામ આવી ગયું એના નામે અમલમાં. હવે એને બચાવવું છે, હવે એને બાકી રાખવું છે. થોડાક દિવસો ગયા, અમુક મહિનાઓ ગયા, પછી બેઠા હતા દોસ્તોની દરમિયાન અને પોતે જ પોતાની નેકીને બયાન કરે છે. જ્યારે આપ્યું ને ત્યારે કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, અને ખુલુસ હતું કે નહીં એની અંદર તમે જ કયો જોઈએ. દેખીતી વાત છે, છુપી રીતના આપ્યું, ખુદા માટે આપ્યું, ખુદા સિવાય કોઈ જાણતું નથી. ફરિશ્તાઓએ પણ ઈ જ નોટ કર્યું. પણ અમુક સમય બાદ બેઠા બેઠા વાત કરે, હા તોફીક થઈ હતી, આટલા રૂપિયા ફલાણા ગરીબને મેં આપ્યા હતા. પોતે જ પોતાની નેકીને બયાન કરી દીધું. એટલે ફરિશ્તાઓ હવે એના નામે અમાલમાં મોડિફાઈ કરે. ઓલું જે લખ્યું હતું ને, આ ભાઈએ સદકો આપ્યો છુપી રીતના, એ છુપી રીતનાનો શબ્દ કાઢી નાખે. આ ભાઈએ સદકો આપ્યો જાહેરમાં, કેમ કે તમે જાણ કરી દીધા, બધા લોકોને ખબર પડી ગઈ. આ એક ફેરે. બીજી વખત હવે બેઠા હતા, ત્યાં પણ જઈને વાત કરી જોઈએ, હા મને તોફીક થઈ હતી, ફલાણા ગરીબને મેં ઓલા દિવસે મદદ કરી હતી, મેં આપ્યા હતા પૈસા. હવે ફરિશ્તાઓ ફરી પાછા એ જ અમલને મોડિફાઈ કરશે. આ ભાઈએ સદકો આપ્યો જાહેરમાં, પણ હવે રિયાકારીની સાથે આપ્યો. અમલ કર્યો ત્યારે રિયાકારી નહોતી, વર્ષો બાદ, સમય વીતા બાદ હવે એ અમલમાં રિયાકારીનો ઉમેરો થઈ ગયો. રિયાકારી આવી ગઈ પછી અમલ બાકી રહ્યો કે નહીં? એ અમલનો અસર કઈ બાકી છે કે નહીં? એ અમલનો કઈ અજરો સવાબ મળવાનો છે કે નહીં? ખતમ. એવી જ રીતના અમલ કર્યા બાદ હવે એને બાકી રાખવો, ગુનાહથી બચાવવો, એના અજરો સવાબને ટકાડી રાખવો. ક્યાર સુધી? મરવા સુધી, કયામત સુધી. કયામતમાં એનો અજરો સવાબની આપણને જરૂર છે, તો શા માટે આપણા કરેલા અમલને આપણે બરબાદ કરીએ? એટલે જ હદીસમાં છે, અમલ કરવા કરતા અમલને બચાવી રાખવું, આ મહત્વની વાતો ઘણી બધી હતી. ઇન્શાઅલ્લાહ આ ટોપિક ઉપર આપણે બાદમાં પણ ગુફ્તગુ કરશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા માહે મુબારક રમઝાનની અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા, અને આ ઇબાદતોના અસરને અમારા આખી જિંદગીમાં, આખા વર્ષમાં તું બાકી રાખ, અને આવતા વર્ષે પણ આવો મુબારક મહિનો જોવો અમોને નસીબ ફરમા. ખુદાયા શબે જુમા છે, તારી બારગાહમાં અમારા મરહુમીનના હકમાં દુઆ કરીએ. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમા, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, ઝમાનાના ઇમામના સુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم. بر محمد وآل محمد صلوات.